અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસની સામે જ 6 માળના ગેરકાયદે બાંધકામમાં 2 માળને આજે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તોડવાની કામગીરી કરાઈ હતી. એઆઈએમઆઈએમના 2 કોર્પોરેટરો દ્વારા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મિલન શાહને ઘેરીને આ બાંધકામને રોકવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, જેમાં પુરાતત્વ વિભાગની ખોટી એનઓસી મેળવીને 6 વર્ષ પહેલા સલમાન એવન્યુ બિલ્ડિંગના 2 માળ ઊભા કરી દેવામાં આવ્યા હતા. ત્યારે એસપી 2 પીઆઈ અને 100થી વધુ પોલીસ જવાનના ચુસ્ત બંદોબસ્ત સાથે આજે બિલ્ડિંગના 2 માળ તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બળગુજર અને 3 જેટલા ડીસીપી તેમજ 400થી વધુ પોલીસનો કાફલો અમદાવાદ શહેરમાં સરપ્રાઇઝ કોમ્બિંગ કરવા માટે નીકળ્યા હતા, જેમાં જુહાપુરા વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવતા ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના પગલે સામાન્ય લોકોની સ્થિતિ સારી રહે અને તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે રીતે પોલીસ દ્વારા હવે સરપ્રાઇઝ કોમ્બિંગ અને ચેકિંગની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવશે. મોરબી જિલ્લાના ટંકારાના પોલીસ ઇન્સ્પેક્ટર વાયકે ગોહિલે તેમની ટીમ સાથે 26 ઓક્ટોબરે મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા ખાતે આવેલ કમ્ફર્ટ રિસોર્ટમાં ચાલતા હાઈ પ્રોફાઇલ જુગારધામ પર રેડ કરી હતી, જેમાં પીઆઈ વાયકે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહે 51 લાખનો તોડ કરી ખોટા દસ્તાવેજ ઊભા કર્યા હોવાનો અને ખોટો કેસ કરવામાં આવ્યો હોવાની લેખિત અરજી ડીજીપીને કરવામાં આવી હતી, જે અરજીની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય દ્વારા કરવામાં આવી રહી હતી. ત્યારે આ કેસમાં પીઆઈ વાયકે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.